એક એવું નાનું રૂપાળું ગામ હોય છે. એ ગામમાં એક રામુ નામનો એક ગરીબ કિસાન રહેતો હતો. એક સમય એવો આવે છે કે ગામના બે ભાઈ હરી અને ભીમો રામુને ધમકી આપે છે કે તારા છોકરાએ અમારા ઘરમાંથી ચોરી કરી છે. તું સાચું બોલ, નહીં તો અમે પોલીસ કેસ કરીશું. રામુ કહે છે કે સાહેબ, અમે તો ગરીબ છે અને અમે ખેતી કરીને પોતાનું જીવન જીવીએ છીએ. મારો દીકરો આવું ના કરે. પોલીસે કહે છે કે સારું, અમે છોડી દઈએ છીએ. તમે તમારો રાજાકી નિર્ણય કરશે એ માની રહેશો. રામુ એના દીકરા ચિંટુને લઈને રાજાના દરબારમાં લઈ જાય છે. રઘુવંશી રાજાની એટલી મોટી હવેલી હોય છે કે ત્યાં એક પંખી પણ પાંખ ના હલાવી શકે. રાજાના આદેશ વગર એટલો ખરાબ હોય છે ત્યાંનો રાજા. રઘુવંશી રાજાના પ્રધાન બોલે છે કે રાજા, આ રામુના દીકરાએ ચોરી કરી છે અને એને દંડ એવો આપો કે કોઈ ફરીવાર આવું કામ કરતા 100 વાર વિચારે. રામુના માતા પિતાને વાત મળે છે કે રામુ ચિંટુને લઈને રાજાના દરબારમાં જાય છે. રામુના પિતા ગભરાઈ જાય છે કે હવે શું થશે. રામુ કહે છે કે રાજા, તમારે જે પણ સજા આપવી હોય એ મને આપો, પણ મારા દીકરાને છોડી દો, એ નાનો છે. ચિંટુ બહુ રડે છે કે અમે કોઈ દિવસ આવું ના કરીએ, તો પણ લોકો એમને ફસાવી દીધા. હવે અમે કઈ રીતે બચીશું એ વિચારીને ખૂબ રોવે છે. રામુના પિતા બેઠા બેઠા વિચારતા હતા કે રાજાએ મારા ચિંટુને કંઈ કર્યું તો ના હશે ને. રાજાના સેનાપતિ બોલ્યા, રાજા, આ રહ્યું સોનું અને એની ચોરી ચિંટુએ નહીં પણ હરી અને ભીમાએ કરી હતી અને ચિંટુને ફાંસવવાની એમની ચાલ હતી. રાજા બોલ્યો, રામુ, મને માફ કરી દે, હું ચોરને પારખી ના શક્યો. પછી રામુ અને ચિંટુ ખુશી ખુશી પોતાના ઘર તરફ જાય છે.